નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં આપણે એક એવી વાત લઈને આવ્યા છીએ, તો સાંભળો એ વાત. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે. અનેક સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા હતા રમેશભાઈ સંઘવી. તો આ બાબત આજે એક ચોંકાવનારી વાત છે, ધ્રાસકો પડે એવી વાત છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું માંદગીના કારણે નિધન થયું છે. તો મિત્રો, રમેશભાઈ સંઘવી સુરત ખાતે અત્યારે નિધન પામ્યા છે. છેલ્લા 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશભાઈ સંઘવીની સારવાર ચાલી રહી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. અને હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું માંદગીના કારણે નિધન થયું છે તેવી વાત હોસ્પિટલ અને તેના અંગત લોકોના દ્વારા જાણવા મળેલ છે. જે અત્યારે એક ચોંકાવનારા સમાચાર છે, અને જેમાં અત્યારે છેલ્લા 3 દિવસથી તેઓ સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશભાઈ સંઘવીની સારવાર ચાલી રહી હતી. તેમને 3 દિવસથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો મિત્રો, આ એક ચોંકાવનારા સમાચાર છે. હર્ષ સંઘવીના ઘરે અત્યારે માતમ છવાયો છે. લોકો અત્યારે ઉદાસ અવસ્થામાં છે. અત્યારે હર્ષ સંઘવી પણ એવા ગમગીન ઉદાસ અવસ્થામાં હોઈ શકે. મિત્રો, અત્યારે આ માહિતી સામે આવી છે, મેં તમને અત્યારે જણાવી છે. મિત્રો, આવી જ માહિતી હંમેશ આપણે ચેનલ ઉપર આપતી રહે છે. તો તમને આપણી ચેનલ પરના વિડીયો ગમે તો આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ.